રખડતા પશુઓને પકડવા માટે ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કરી દાદાગીરી કરી હતી। પશુપાલકોના ટોળાએ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પકડવામાં આવેલી 15થી વધુ ગાયોને બળજબરીપૂર્વક છોડાવી દીધી હતી। આ ઘટનામાં પશુપાલકોએ સરકારી કર્મચારીઓ સાથે ઘર્ષણ અને ગાળાગાળી પણ કરી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા યશવંત પટેલ અમારી સાથે જોડાયા છે। યશવંત, કઈ પ્રકારની વિગતો છે આ પશુપાલકો અને જે પશુને પકડવા માટે આવેલી પાર્ટી વચ્ચે બબાલ થઈ છે? લખમા, જે રીતના પાટણ નગરના અંદર જે રસ્તે રખડતા ઢોરો છે, જેને લઈને ખૂબ જ ગંભીર બાબતો આગળ પણ સામે આવી છે। ઘણા લોકોનું મોત પણ થયા છે અને જેને લઈને પાટણના સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલે આ બાબતને લઈને અનેકવાર રજૂઆતો પણ આગળ સુધી કરી છે। જે સ્થાનિક લોકો દ્વારા સોસાયટીમાં પૂરીને નગરપાલિકાનો સાથ સહકાર આપીને આ જે રખડતા ઢોરો છે તેને પાંજરે પૂરવાના પણ પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ જે ગઈકાલે નગરપાલિકાના કર્મચારીઓ જે રખડતા પશુઓને ઢોર પાંજરે પૂરવા જાય છે ત્યારે ખૂબ જ ગંભીર દ્રશ્યો સામે આવે છે। જે ઢોર માલિકો છે તેમની લુખ્ખી દાદાગીરી હોય છે અને બીભત્સ વર્તન કરીને ખૂબ જ ગંદી ગાળો બોલે છે। આ તમામ બાબતો લઈને પાટણ નગરપાલિકા દ્વારા જોકે ફોજદારી ફરિયાદ પણ થઈ ગઈ છે। 5 લોકો પર આ બાબતને લઈને ફરિયાદ કરી દેવામાં આવી છે। જે બાબત છે રસ્તે રખડતા ઢોરો, તેને લઈને પાટણ નગરપાલિકાના શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, તમામે તમામ ખૂબ જ ગંભીર છે, પરંતુ જે રીતના રખડતા ઢોરોના પશુ માલિકો છે તેમની દાદાગીરી દિવસે ને દિવસે વધતી જાય છે અને જેને લઈને ક્યાંક ના ક્યાંક અત્યારે સમગ્ર પાટણ નગરના લોકો છે તે ખૂબ જ આ બાબતને લઈને ચિંતા કરી રહ્યા છે। લખમા, આભાર।